ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ થઈને પૂજા પણ થઈ ગઈ છે અને આપણે ડ્રાયફ્રૂટ પણ ખવાઈ ગયા છે. એટલે ધબધબાટી પાણીનો અવાજ આઈ થિંક તમને આવતો હોય. તમારા રૂઈ મેડમ અત્યારે સ્નાન કરી રહ્યા છે અને વાગ્યા છે 7:15 અને લોકોને જીજવાડ તરત નીકળવાનું છે. અને કિંજલબેન નાસ્તા પાણી તેમાં થઈ ગયા છે વહેલા. અને કિંજલ ભાખરી બનાવીને ખાઈ લીધી, એ લોકો ભાખરી બનાવીને ખવાઈ ગઈ એમ. રહેવું જ પડે ને, સવાલ જ નથી ને. લે કેમ હુકડી ખાધી, તમે કેમ ભાખરી ન ખાધી? ભાખરી બનાવી એને પણ દહીં વઘારવાનું છે. તું તાર માટે છે, તું દહીં વઘાર ખાઈ લે. છે કા તો વાંધો ને, ખાવું છે ને જે એમ. થોડી ભાખરી ખાવી. હા તો વાંધો નહીં, હુકડીમાં પેટ ભરવાનું. તો અત્યારમાં ચલો જાય કિચનમાં, કારણ કે એ લોકો થોડાક બિઝી છે એના કામ માટે. દહીં ને ભાખરી આપણે ખાઈ લઈએ. ક્યાં દહીં આપણું મોળું મસ્ત મજાનું મોળું દહીં છે, વઘાર લઈ અને ભાખરી દહીં ખાઈ લઈ. પપ્પા ગયા છે ત્રણેયને લેવા ગયા છે, હમણાં આવશે. હા વાંધો આપણે ખાઈ લઈએ પછી એને જ ખવડાવવાનું. પણ લાગે છે કદાચ આપણે જમવા બેસું ને ત્યાં જ આવી જાય. ના હે ને પાછા. હા નાશ એટલે વાંધો નહીં આવે. ના એટલે વાર લાગે જમાઈને. ચલો આવે પેલા આપણે નાસ્તા પાણી કરી લે. નાય ઢીંગલી સૂતી છે, ઉઠાડવાની કોશિશ કરે છે કે ઉઠી જતું ક્યારે એને કે ફ્રેશ કરાવી દઉં કે અત્યારમાં. એમાં ડ્રાયફ્રૂટ અંદર એમાં એટલે મેં કીધું છે કોકંદા છે ને પાણી જેવું લાલ એવું લાગે. જો નાસ્તો કરી લીધો એ વઘાર નાખું. હુકડી છે કે મેં તો કાલે હુકડી જ નથી જોઈ જોડી. જોકે તમે બનાવી હતી પ્રમદી, પણ બહોણીમાં જ નથી ખબર મને કે કાંઈક થાળીમાં ડોક્ટર રાખી હોય. સરસ સરસ. અત્યારે હુકડીને બટકું થોડુંક ચાખી લેવું. આપણે પ્રમદી બનાવી ને મમ્મી, કાલ તો અગિયારસ હતી એટલે કાલ તો કોઈ યાદ આવે નહીં. ખાઈ લે ચલો હમણાં. તો અત્યારે ઘરે મોટો મસ્ત પ્રસંગ આવે છે. મમ્મી કે થોડુંક ચોખ્ખી કરી નાખી, દિવાલો ગુજળી કરી નાખી કે. જોકે મમ્મી આપણું ઘર એવું જ છે, આપણું ઘર એવું છે ને, ઘરે ઉજળું જ લાગે. તમે સાફ કરો કે ન કરો, અને બધી વસ્તુ વ્હાઈટ ને એટલે ખબર જ ન પડે. જે આવે ને એમ છે કે તમે ઘણા ન કહેતા તમે રજ કરી છે, તમે નવા મકાન હમણાં બનાવ્યા છે કે એવો પ્રશ્ન કરતા હોય. હા એક કિંજલે બધે પંખા, હા દિવાલ રેખાઈ ફરતે કરી નાખી કાલે છે. આ એક જ રૂમ ને ઓસરી રહે ને. હા રસોડું તમે કર્યું નતું એક દી પહેલા તો. હા કારણ કે રોજ રસોઈ બનતા એટલે તો ચીકણું થાય જ. હા એટલે મમ્મી કરવા મળ્યું કે મમ્મી ને જ કહું છું તમને લૂછાવું તો ખરા, પણ મેં તું હમણાં હું આમ કામ કરું એટલે મને ખંભામાં તો એટલા દુખવા મળે ને. એક દિવસ એવું થયું કે હાથે બરફ ઘસતું હતું ને તો હાથ આખો એટલો રાતે ગળ્યો સુવાણું નહીં. પછી બીજે દી મમ્મીએ મા બેઠી હરવર જોડી દીધું ને તે મને શાંતિ થઈ. એટલો ગળ્યો મને રાતે. એટલે કામ કરવું હોય ને એટલે હાથમાં ખંભામાંથી બહુ દુખવા મળે. હા થવા જ મળે. તો અત્યારે નકર આમ ન વાંધો, પણ અત્યારે ખબર નહીં કે એવું કામ કરું એટલે આમ ખંભામાંથી મતલબ હાથમાં કંઈ કામ કરે એટલે બહુ દુખવા મળે એવું થાય. એટલે કાંઈ થાય નહીં. હા મેં કીધું કાંઈ લોકો આવની ભાખરી હું બનાવી દઈશ, તમે બધું સાફ કરો. મેં કીધું ના જો અમારે ચકલી બકલી ચાંદ ભાખરી દહીં ભાખરી ખવાય છે. રમત કરતા ખવાય છે નહીં ભાખરી ને દહીં. એ ઢીંગુ શું ખાશો તું? ઢીંગુ ને અહીંયા પછી જીભ ભાઈ ગયું લાગે મને. વિડીયામાં પેલા બહુ બોલતી. ફુગો કરે છે, ફુગો બનાવે જો ને આમ જો ને નખરા થાય અત્યારમાં. દહીં ભાખરી ખવાય છે. હમણાં બધા આવી જાય નહીં, 8 વાગવા આવ્યા છે હવે. પોણાડ છે 8 વાગે પપ્પા લેવા ગયા છે. આવે એટલે હાથો હવે એ આવે પછી આપણે બધા હાટું ભાખરી બનાવી નાખીએ. એટલે જ લોકો ના એટલે વાર લાગશે, અડધો કલાક તો હોય જ જાય. એટલે જ ને લોટ ત્યાર છે એટલે કઈ 10 મિનિટ થાય ભાખરી બનાવતા. એટલે બધી લોકો બનાવો. વાગ્યા છે 9 અને કિચનમાં અમારે જગ્યા નથી, એટલી ફૂલ જગ્યા કરી દીધી છે. 2 છોકરા છે, ત્રીજા ક્યાં બેસ્યા આમાં? અહીંયા તો વાંધો નહીં. કેવું કર્યું? ગુડ મોર્નિંગ. પેલા તો જય સ્વામિનારાયણ માખણ આરે. હા લોંદા ખાવ પછી હમણાં બધું ખાઈને પછી લાકડા મદર પીએ. ખાય બધું લઈ એમને એટલી ખાઈ લઈને પછી પી લે, ઉપાધિ નહીં ખાય એમ. એટલે ચાલે. આપડે વિશાલે પણ એ જ છે. જઈ એમ લાગે ને ઉધરસ કફ જાવ એટલે 2 દી પીવે એટલે મટી જાય. વળી પાછું કઈ ખાઈ લે ઠંડુ મીઠું, પાછું વાંધો ન આવે. એટલે હાલા કરે. એટલે લાકડો મેં હાલે ને બાજુવાળા ગલ્લા હાલે, ઉપાધિ ન રહી. બધાય નું હાલવું પડે. આપણે ખાવા પીવા એટલે આપણે હાલે. બધું આવે છે. આવી ગયા. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. કેવું કર્યું? થાક બાક બધું યુદ્ધ કરીને આવ્યા ખરા તમે 3 જણ પાછા? મને એમ કયું જીજુ હા
જીજુ મને એમ કે યુદ્ધ કરવા ગયા ને પાછા આવે તો સારું મેં જોતા તો તમે ઘણે આવી તો ગયા મુંબઈ વાળા સામે યુદ્ધ થાય ઈ તો બેટા ભાવના ભૂખ્યા બિચારા હા સાચી વાત છે પ્રેમ આપો એટલું લોકો આમ, મરી પડે એવા બિચારા હા ભાખરી ખાઈશ હો હજી. ખાજો હમાય બે દિવસ ભાખરી માખણ ને ચાકાય ભાળું નહીં હોય તમે બાટી પણ હવારમાં એવું થયું મમ્મી કે બે હું કર દો મેં તો હવે હું મેં તો પેલા મમ્મી કે પેલા ન કે મેં ખબર પડે આખી ખાવા પર ખબર પડે ને મેં તો ભીખા રહે કે નહીં મેં તો પછી ખબર પડે મેં તો એવું થયું દોઢ બે ભાખરી તો હોય જાય હવારમાં પછી તો જોઈ જાય પછી જોઈ જાય હજી ભાખરી છે વધારે. હવે નો મજા આવે એ પછી હવે નો મજા આવે આમ જોઈ લે બસ બપોર પડી જાય કે નવ તો વાગ્યા સાચી વાત છે એટલે જ ન ખાધું મેં હે રાવદરી શેકી નાખો. આમાં છે ને આમાં હવે તમારે કે લોટ બાંધો ને શાક ઉગાડો. જીજુ કાઉન્ટર લીધું જીજુ કે કિને તાર કાઉન્ટર ક્યાં ગયું કિને કે મેં ફ્રીજ ઉપર મૂક્યું કે અમારે લોટ જીજુ મેં બાંધો કીધું એટલે મૂકવું પડે. મેં તમારે લોટ એને બાંધો શાક એને જ બનાવો. હા તમે તમે તો શરૂ રાખો તમે તાર કાઉન્ટર તમારે કાંઈ નથી કરવું. ખાલી ખાવા ટાઈમે કાઢવું. 9 કલાક ઘરમાં એક વ્યક્તિ ભજન કરતા હોવા જોઈએ અમારા મમ્મી કરે છે અહીંયા છે બધા ભાગનું વાહ. એટલે બધાને ઘરે એક જણું હોવું જોઈએ પણ કોઈ નો પ્રવેશ ત્યાં પ્રવેશ કોઈ જીવ ખરાબ જીવ કોઈ પ્રવેશ જ ન કરે ન કરી ગયા કળિયુગમાં 24 કલાક ભજન ભલે આ કામ બંધ કરી દે તો આપણા અમુક મંદિરમાં નથી 24 કલાક ધૂન હા અમુક બેનો કરતા જ હોય ને અમુક અખંડ ધૂન મંદિરમાં શરૂ હોય હા. અમુક જગ્યાએ એમ અખંડ આપણા ઘરમાં કલાક આ કરે કલાક આ કરે કલાક આ કરે એમ હાલતું હોય ને પણ કોઈ નો ત્યારે મ્યુઝિક ચલાવો ધૂન ચલાવો કોઈ નો તો મગજ દબાવ એ તો બધું ખાય. સ્વભાવ તો બધાને જીધું છે જ, આપેલ જ છે ભગવાને અલગ અલગ બધાને સ્વભાવ હોય સ્વભાવ સુધારો તો અહીંયા આવે છે નકર એવું કામ આવે? હા ભગવાન તો આપે જ નહીં પૃથ્વી પર જન્મ હતો ભગવાન અક્ષરધામમાં ન બેઠા હોય આપણે બધાય હમણાં કથા આવતી હતી ને એમાં હું કીધું કે પૂરા પુણ્યશાળી હોય ને હા તો એને કંઈક દેવી દેવતાઓનું મળે છે અને બહુ પાપ થયા હોય ને તો એ કંઈક એ નરકમાં રહે પણ જ્યારે જીવાત્મામાં અડધા પુણ્ય ભેગા થાય ને અડધા પાપ ભેગા થાય ત્યારે મનુષ્યનો અવતાર મળે હા મનુષ્યનો અવતાર એમ ન મળે પાપ ને પુણ્ય બે ભેગા થાય થઈ જાય આવવાનું થાય અતિ પાપી હોય ને ઈ આ પૃથ્વી પર નથી આવતો અને પૂરા પુણ્યશાળી હોય ને ઈ આ નથી આવતો કે ભગવાનના ધામમાં રહે કઈક થોડી ઘણી આપણે રહી ગયું એટલે એ બધું કરવા આવવું પડે પૃથ્વી ઉપર આવે અને આવે નહીં આપણે જમાને ભગવાન આપણે મળ્યા એટલે આપણે ખબર પડે બાકી અગર આજે આપણે આપણે મનુષ્ય અવતારી અડે જાય અમને ખબર જ ન હોય ભગવાન શું છે તો આપણે ભગવાનનું ભજન કરવાના જ થાય 1-2% ભગવાન પોતે આવે ને એના મુક્તોને લાવે સંતોને લાવે એના કોઈ પાપ દ્રોહ ન હોય પણ એ સમાજ સુધારવા માટે આવે એટલે જ ને એટલે ઘણા જીવો એટલે આવતા આપણા સંતો જે શાંતિની બહેનો જે વૃંદાનો પ્રેમાનંદ બાબા જે બધા એટલા એવા કે ભગવાને આ સમાજને પ્રેરણા માટે મોકલ્યા એ ઓળખાવાથી આપણે ખબર પડે ને ભગવાન શું છે એમ નકર થોડી ખબર ભગવાન શું છે એમ આવું સરસ છે તો અત્યારમાં પતિ પત્ની બે નિયમ કર્યું છે સત્સંગ કરવાનો આખો દિવસ એટલે કાઉન્ટર લીધા આજથી બે સવારમાં એટલા મંત્ર કોણ જપે ઈ લખી લેવાનું છે બે. એમાં બે જણ રસોઈ બનાવી હમણાં એને આગળ હતી મારતી હવે હું એનાથી આગળ તમે સાવ નવરા બેઠા કામમાં હોય પડે. તો અત્યારે બપોરનું મેનુ છે કહેશે કાંઈ. હમણાં નથી જપાતા હું જે એવું કહી દઉં હું કઈ ખોટું નહીં બોલું કોઈ વસ્તુમાં હમણાં નથી જપાતા કોઈને બોલે ખોટેમાં બોલવાનું ન હોય. નહીં ઘણા એમ આપે કહી દે છે ને આમ એમ તો શરૂ જ હોય મારે મનમાં તો અત્યારનું મેનુ છે અમારે મસ્ત મજા ટીંડોરા સંભારો છે કે શાક છે વિખરાવા મળે બધું વિખરાવા શીખે છે એમ નહીં શીખે જ છોકરી તારી શીખવાડવું પડશે ને કાલે હવે બનાવવું પડશે મમ્મી. હવે છે ને દૂધી કટિંગ થાય છે ત્રાહી ભાંગી હવે રોહિત દૂધીનું શાક બનાવવાનું જો આપણે દૂધીનું કોફતા નથી બનાવવાના આવ લઈ ગયો જો છરી વાગી ન જાય ધીમે 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 હોય જો એ અંગૂઠો ન લઈ લેતી તું શાક સુધારી ગયું બટા શાક સુધારી ગયું આપણે મૂકી દો હાલો તો દૂધીનું શાક બને ટીંડોરા સંભારો બને છે આ કાર્યક્રમ છે અને વાગ્યા અત્યારે અમે 10:30 અને બીજા બે જુવાને કે છે અમારે ઓફિસ છે બાકી અમે ઘરે બધા છીએ બધાની શરૂ થઈ ગઈ છે. અલગ અલગ બધાની યસ ચલો તો અત્યારે બે ઢીંગલીઓને કામ લગાડી દીધું છે ક્યારથી આમથી આમ ઘડીક વાર બાંધે ઘડીક વાર રમવા હાટું મગજમારી કરે આ દોરીએ કપડાં સુકવા ને તો બે હારે લઈ ગઈ એક અંબાવે ખૂકવે રૂહીને કપડાં સુકવતા શીખડાવે નહીં રૂહી આવડે ને કપડાં સુકવતા તને આવડી ગયું ને તો પછી કામે લાગો હાલો બેન શીખડાવું બેન એની મમ્મી અહીંયા શીખેલી કામ કરે છે આપણે મમ્મી આપણે શીખડાવ્યું ત્યારે આપણે આવડ્યું બધું તો કામ એ કરવું પડશે ને. હા શું પ્રોગ્રામ છે તો લોટ બાંધી દીધો છે રોટલીનો અને રોટલા મમ્મી બનાવવાના છે રોટલી આપણે બનાવવાની છે શાક થઈ ગયું છે દૂધી દાળ શાક ઓકે સંભારો છે ટીંડોરાનો એ
કચરો પાક્યો છે ને હજી બાકી છે. તે પેલા શાક મૂક્યું એમ ને ત્યાં હા સરસ છે. વાહ અવાજ આવે છે બહાર કામ કરે છે સારો છે ફરતો હોય જેમ આપણે એમ કરો ખરાબ મેં ધંધા આગળ ટ્રેન થોડુંક શીખે એ બાને મેં કોણ જોવે છે એવું કર્યા કરે. હા એટલે જ ને. અને મમ્મી પાસે ક્યાંય દવણું લઈને આવી. મમ્મી દવણા કરો છો કે શું કરો છો? ભાખરીનું દળાવું છે પણ હમણાં આજે સાડ્યા ને હા એટલે મેં સાડી કાંઈ છે જ નહીં. હા નકર તો 15 દિવસ 20 દિવસ તો ચાલવું જ પડે એવું થાય ને. તો કાંઈ નથી. અને કપડાં ઢગલો સવારના ધોવાઈ ગયેલા અહીંયા હતા અને બીજા એવા 3 છોકરા આપણે આવ્યા ત્યારે એના બધા કપડાં ધોયા 2 દોરી પાછી ભરાઈ ગઈ આખી. એટલે થાય જ ને બધા મેલા હોય એટલે બીજું મશીન ત્યારે ફૂકવી રહ્યા છે 3 ભાણકી થઈને 2 ભાણકીનું હે રોજ પાછા ઈસ્ત્રીમાં જવું પડે. પરમદી પાછું મુંબઈ જવાનું. હા બધા ઇસ્ત્રીમાં દેવા પડશે. ભૂખ લાગી ગઈ ચીટી થાય ને ભૂખ લાગે. કાવું છે તું મારે કાવું જ છો માં બેઠી તેલ તાર જાવું તેલ વેચે પપ્પા જોડે મુંબઈ હે જાવું છે માસી જો આજે આરોહીને તેલ નાખ દે છે મસાજ કરીને અને માં બેટી અને દાદા અહીંયા સુખડી ખાય છે. દાદા હવે વેલું ખાતું ને રૂહી હા. દાદા ભૂખા થઈ ગયા બહુ એનાથી કટો હા ખાધો કરવાનો જે રેડી આરું મજા આવે છે એ ઊંઘ આવ મળી એ અટકી જાય મને મને એમ જ થતું હતું ઊંઘ જ આવવા માંડી હતી. તો હવે પેલા રૂહીને તેલ નાખી ચોટલો મસ્ત લીધી તો ને હવે આરુનો વારો છે હા. અને જો તે મારી દસડા રોટલી બનાવે છે. તો ચાલો મમ્મી ને બાનું દેખાડું શું કરો છો રોટલી બનાવું છું બેટા અને બા અહીંયા જો અહીંયા રોટલી કરે ચડવે રોટલી છે. સડવે છે મમ્મી રોટલી વણતા જાય છે. હમ. ગોળ ગોળ છે રોટલી તો ગોળેજ થાય ને ફુલકા રોટી કેવી ફુલકા તને આવડે છે વણતા? ના રે ના મને બધું શાક ને એવું બધું સુધારતા આવડે. વણતા ન આવડે ને? હા, હો, શાક શાક સુધારે. સુધાર્યું રૂહીએ. દૂધીનું મેં શાક દૂધીનું શાક સુધાર્યું. સુધારતા આવડી ગયું, આનો એ ત્યારે એમ ત્યારે પણ પછી તું તારામાં ધ્યાન દે કે ભણવા નહીં જાય વેકેશન મહિનાનું તું જાય આવે તો મહિનો પૂરો થઈ જાય વેકેશન જ તો ઘણું છે મારે. ઘણું નથી મહિનાનું જ છે બેટા અને આરોહીએ જો એ બધું તૈયાર કરી દીધું છે. હા કારું એ બધું તૈયાર કરી દીધું ને તે તૈયાર સારું કામમાં આવી જો ભાઈ હા. બધું જમવાનું કારણ કે જમવાનું પેલા ભૂખ લાગે અને મેં કપડાં સૂકવી દીધા અને આરોહી તમે સૂકવી દીધું અને આરો આપણને દેતી ગઈ ને આપણે સૂકવતા ગયા. આ તો અને વાસણ આ બધા આખી ખાટલી મૂકી દીધી અહીંયા. આ તો બેબી ને હવારનું કામે લગાવી દીધી બેને હારી આ વાસણ બધા લૂછીને પછી રસોડામાં ગોઠવી દીધા. કિંજલ આ 3 જુવાનિયા કામ કરે એમાં તો મમ્મી તો દીકરીને ભૂલી ગઈ એને કેવું થાળી રેડી કરી નાખી એને હા. તો રાખવું પડે અને ખબર હોય કે ભાઈ માવું આપણે છોકરી વધારે સાચવવાની જ હોય હા કરી લીધી ને હા વિશાલ તો ખાસ શરમમાં વિશાલ તો ફ્રૂટ ખાઈ જ નહીં અમારે થોડો ક્યારેય વિશાલ શરમાય અમારે બહુ અમારે કામ કેવું ખબર ફ્રૂટ લઈને આવ્યા બે દી ખવાય મમ્મી તરબૂચ ક્યાં ગયું ઈ કે મમ્મી કે ખવાઈ ગયું તો રાખ્યું નહીં તો મમ્મી બોલે હોય તો ખાઈ જવાય ને ઈ કે આકાશ હા આકાશ ઊંઘ થઈ ગઈ એકદમ ધક્કાસ પ્રકાશ તો વાંધો નહીં આજે એને ન થઈ પણ હરખ હતો ને બહાર જવાનો એટલે પછી શું થાય અત્યારે આ તો વહેલા હુવાઈ જાય બીજું શું હવે ઠંડુ તરબૂચ ખાય છે હવે પાછી ત્રણે હમણાં ઉપડી જાય ગાડી લઈને ત્યાં હે હા તો ફોન કરીને આને ગોળા ખાવા નંબર લઈને આવ્યા છીએ એના 14 તારીખે કીધું છે ને 14 તારીખે અમે આવી જશું ઈ કે પપ્પાને લઈને ગઈ પપ્પા કે આઠ થોડા ગોલા હોય ઈ કે કોઈ દી કે એક તો બરાબર ગોલાવાળા બરાબર બધા દી નહીં અને ગાડી ઉતરી કે એમ બધા એમ ગોલા ને જોયું ને ભાઈ પકડને લારી કરી દઈ એટલા દી પૂરતી મને એમ કે ભાઈ ગોલા લારી છે બધા ઉતર્યો હતો ને કે પપ્પા ગાડી પાર્ક કરી પછી ગોલા નથી પપ્પા કે આઠ થોડા ગોલા ખાવા વાતા છે કોઈ દી કે પછી તમે તું કાંઈ આઈસ્ક્રીમ પપ્પા કે આઈસ્ક્રીમ ખાઈને સૃજન આઈસ્ક્રીમ થાય ને આગળ આજે એ લોકોને જાવું છે ને પાછું આ તો અમે ક્યાં ના પાડી તમ તારે તો પણ જાય તમ તારે સાંજે બધા જાવ વહેલા જ જાઉં આજ હું આવ્યો તો જાગી નહીં ને એટલે હું ઘરે લઈ જવાનો કાલ તમને ન્યા આવજો આખી જાન જોડીને તમે ન્યા આવજો બધાની જલાલામાં ને ગઈ મળે જાગે ને એટલે બે વાર સુધી મમ્મી કેવી ઊંઘ લઈને આવી છે યાદ નથી કરવું પડે
જગાડ્યું જ છે. મજાક કરું છું તેમાં આપણે થોડોક જીવ હાલે ગમે ને ચીવટે ભરણ કોઈ જીવ ન આપણે દાંત કઢાવતા હોય ખાલી 6 વાગ્યા પછીનો હા એટલે આપણે એ સમયે જાઓ એટલે ટાઈમ આપણે સર ઈ જ થઈ જવાનું છે આપણે નવરા થાવ ને તમે લોકો એટલે મસ્ત જાગતી હતી તેડીને ઘડીક વાર રમાડી એક ધારો હામું છે હું આમ મોઢું કરું તો આમ કરે આમ કરું તો એના ચાર નેણ આવી જાય. લ્યો મારી મોટી બેન તાણ કરે જરા ખાઈ લ્યો મારી તમારે માર પડી જાય લે, લે. તમે ખાઓ એમ એક, આમ તો આટલી ઉંમરે એટલો પ્રેમ હોવો જોઈએ ભલે મોઢું ચાલુ રહે ને. ચાલુ રહેવું જોઈએ એ વાત સાચી વાત છે આવતી રહી કે એટલે બધા એની હોય પણ એ લોકો તમારે હતા ને ઉતાવળ એમ નહીં એ લોકો ઉતાવળ પેલા એને આપવી પડે ને ડીશ આપણે ઘરે ની રીતે ખાવાના જ હોય એટલે વાંધો ન આવે છે ને મસ્ત ગળું અને મારે તે ટાઈમ એવો છે કે હું જે તરબૂચ ખાઉં છું ને મોઢું એટલું ગળું થાય છે ને તરબૂચ ખવાતું જ નથી નહીં અગાઉ મહિનો ખાધા બહુ તરબૂચ ખાધા તો એ તો ભાવતું નહોતું વિશાલ આમાં એવો થોડુંક લાલ લાલ પડવા મળી લો થોડાક ફોડવા એમ નહીં થોડાક ફોડવા કરતા છે લાલ લાલ વીણી લઈ પેલા નહીં કારણ કે લાલ લાલ વધારે દેખાય છે લાલ હારા દેખાય છે પડવા એમાં જે હું થયું એમ ન આની કરતા કાઉન્ટર હોતું ધોવાઈ ગયું. ભૂલાઈ ગયું ને હેબિટ ન હોય ને આ હવાનું પહેર્યું છે ને એટલે આમ ટેવ પડી ગઈ એવું હતું કે હાથમાં રહી ગયું હારું હારું ધોવાઈ ગયું. છે ચાલો. કાંઈ નહીં, એમાં ભગવાનનું નામ ભળી જાય. હા હવે ચાલુ જો. શરૂ નો વાંધો આવે ચાલો, ચાલો. નકર આ તડકા મુદ્દમ કરી. તો પાણી અંદર ગયું હોય ને સુકાઈ જાય વાંધો ન આવે હાલો, જાઓ આપણે જાઓ જઈએ. ફાઈન તો બહાર કાઢ્યો છે ફાઈન તો આવશે એટલે સાંજે સુકાઈ જાય પાછો હા હાલો હાલો સાંજે મળ્યા હાંજે વાગ્યા છે અત્યારે 7:30 ને તમને એમાં 7:30 ની વચ્ચે પોતું હાલે છે ને તમને દેખાતું છે પોતું એમને નથી હાલતું અહીંયા હાથ હાલે છે એટલે પોતું હાલે છે કારણ કે નક્કી કર્યું ખબર નહીં હોય અત્યારે અમે નિપટાઈ છીએ કારણ કે મોર્નિંગમાં હું બીજા બધા કામ હોય હા તો એક્સ્ટ્રા કામ રહી જાય છે એવું થાય હમ. તો મમ્મી મારી દીકરી નક્કી કર્યું મને નથી ખબર પણ તમે મને શરૂ કરી દીધું બે છે. મમ્મી એકલા હોય તો એકલા જ બધું ત્યારે કરે તું તો કરી મમ્મી કે સવારમાં કામ બીજા હોય કે અત્યારે થઈ જાય ને તો વાંધો ન આવે કે મમ્મી પાણી હારું પકડ્યું છે ને ત્યાં પકડ્યું છે ગઈ થાંભલી બે થઈ ગયું ને હા એટલે મારું મોઢું એમાં દેખાય સામું હવે ચમકવા મળ્યું જીમું લાખો મમ્મી જો સાફ સફાઈ કરવા મળ્યા મમ્મી કેટલું કર્યું હવે કે થઈ ગયું કે અડધું બાકી છે? હજી સારું કર્યું કે શરૂ કર્યું એમ ને થાંભલીઓ કર્યું ને મેં આ બાજુ કર્યું છે ઓલી બાજુ છે બે જણ છે એટલે વાર નહીં લાગે હા એટલે એકલા તો તમે સવારમાં વધારે વાર લાગે છે સારું તો ત્યારે થઈ જાય તમારે એટલું ઓછું હવે સવારમાં પછી આપણે કાલ ગામમાં થોડું કામ છે જવું છે હા એટલે જ ને મોડું થાય હમ સવાર નવરા થઈને ગામમાં જઈ આવીએ આ કરવા રહે ને તો બહુ મોડું થાય પછી મોડું થઈ જાય બપોર થઈ જાય એવું એટલે થાય બહાર બેઠી બેન કે બહાર બેઠો ને મેં કીધું મારે પોતા મારવા હતા એ કે હાલો હું મરાવું તમને છે પણ સવારમાં શું છે હમણાં તડકો બપોર પછી બહુ તડકા હોય છે તો સવારમાં ગામમાં જઈએ ને કાલે તો ઉપાધિ બહુ તડકામાં થાય નહીં જવું છે નહીં થોડા માંદા પડ્યા હતા તડકાના એટલે એવું થયું લૂ બહુ જ છે બહાર તો કાલે આપણે ગયા હતા ઢીંગલી રમાડો ગાડીમાં તો કેટલી લૂ લાગતી હતી તો એટલો થતો હતો એટલે મેં કીધું ગાડી લઈને ક્યાંય નથી જવું મેં કીધું સવારમાં જ જાઉં પડે છે બહુ તડકા પડે છે ફેંકે તો એ બફારો છે નકરો આપણે એટલું થાય કાંઈ નહીં એટલે તમે કામ કરો કે સવાર કામ આપણે પતાવશું ચલો હા. આકાશ રૂમમાં છે શું કરે છે આકાશ આકાશ અમારા ક્યાં વયા ગયા આકાશ અહીંયા છીએ કેમ આકાશ થઈ ગયા ફ્રી બધું કામકાજ પતાવીને એકદમ થઈ ગયા મસ્ત મજાના ફ્રી હમ કારણ કે એક્ઝિબિશન માં 1-2 દિવસ ગયા હતા તો થોડું ઘણું કામકાજ હોય થાકેલો ચહેરો છે જો કે બધાના ચહેરા તો થાકેલા છે જ છે અત્યારે થાક એટલે થાક એમ નથી લાગ્યો થાક ખાલી અહીંયા જ લાગ્યો છે અહીંયા હવે કેશો વિચારશો કે અહીંયા કેમ થાક લાગ્યો એટલે શું હોય આમ બળ કરીને ઉપાડવાનું હોય કે હા નહીં? ભાઈ એટલે થાક અહીંયા લાગેલો બાકી કઈ નથી એમ બોલો છે. બોલો બસ કાંઈ નહીં શાંતિ છે મેં કીધું આકાશ શું કરે છે એમ ઊંઘ આવે છે તે. ઊંઘ આવે છે ને અમારો રૂમ નો તમે હાલ જોઈને તમને લાગે કે રૂમ કેમ આવી છે પણ અમારે મને છોકરી ખબર રમતી હતી, હોય બપોરે હું સૂતો હતો બપોરે શું કર્યું ખબર એક આમ કરી એક આમ કરી પછી બે આમ લાંબી કરી દીધી અને યા ઓલે પણ ગાડી હા, ગાદલું. ગાદલું ઉતારી નીચે હા. નાખી બરોબર અને ત્યાં ફરતી બાજુ પેક કરી દીધું હા, એટલે તો કેમ રમે. નાના હોય ને ઘર ભગલા ઈ નહીં બેડ કે નથી કીધી હારું બેડ બનાવ્યા બેડ માસી કે એમ. બેડ બનાવ્યો એટલે એની જેવું કરી હા નાખ્યું. પડદો ને બધું જો આમ તો આમનામાં જો તમે જો કરીને જાઓ ને આકાશ તો એમ કે ને બહારથી એમ કહો ને રૂમમાં જાઓ લાવીને પછી આમ જ કરે અહીંથી બહાર કાઢું ને તો ઓસરીમાં આમ કેમ કરે પછી ત્યાંથી અહીં કાઢું તો અહીંયા કરે હા મમ્મી કહું તું રેવા દે કે વહી જાય ને પછી નિરાંતે બધું હરખું કરી નાખશું કે છોકરા હોય ને તો આમ જ હોય ઈ તો કે રહેવાનું જ છે. એટલે જ ને. નાના baby હોય એટલે અરે યસ તો ગાડલું એટલું વજન વાળું છે ને આકાશ બે નીચે ઉતાર બોલી ઈ બે બેનો હા એને ઉતાર્યું હાથે ઉતાર્યું અમને તો ખબર જ નથી ને આ
બપોર હું આપણે આવ્યા ને ત્યારે ખબર નીચે ગાડલો હતો જમતા હતા, જમીન અંદર હા. આવ્યા ત્યારે જોયું તો નીચે પડ્યું હતું. અને દિનેશ કિંજલ તો પેલા બેન જમાડેલી 11 સાડા 11 તો જે આપણે જમતા હતા તે લોકો અંદર આવી બે બેનો તો એ બધા કારણ કર્યા રૂમમાં આવીને બધા સરસ, સરસ, very good. અને સાથે એક્ઝિબિશનમાં ગયા હતા તો વિરાલી માટેથી બધાએ કોંગ્રેચ્યુલેશન્સ કીધું છે. શું વાત છે, થેન્ક યુ બધાને, ઘણા બધા મોસ્ટ subscriber વેલકમ. મળ્યા હતા કે વિરાલીબેનને સાચવજો, હા. ધ્યાન રાખજો, એને કહેજો health નું ધ્યાન રાખે. ઘણી બધી વસ્તુઓ કીધી. હા. એટલે કે ધ્યાન રાખજો, સાચવજો અને બીજી કોઈ જગ્યાએ તમારું માઇન્ડ ડાયવર્ટ નહીં કરતા એમ. હા, એ તો આપણે ખ્યાલ આવી ગયો. ફેરવવાનું ના આવે mind, હા. પણ તેમ છતાં સાચવજો એમ એ કીધું. બધાને આપણે વધારે ચિંતા હોય એટલે આપણે વધારે કહે કે ભાઈ તમે માઇન્ડ તમારું એને બધાને ખબર ફેમિલી આપણી જે છે ને એને ભાઈ આપણું અમુક જગ્યાએ કે ક્યાં આપણું માઇન્ડ ડાયવર્ટ થતું માઇન્ડ એટલે એ આપણે અગાઉ જ કહી દે કે ભાઈ તમે માઇન્ડ તમારું ડાયવર્ટ કે કરતા જ Mind નહીં. divert કરતા જ નહીં ક્યાંય. હા બસ, અને તમે એન્જોય કરો અત્યારે લાઈફ અત્યારે એન્જોય કરવાની છે આપણા માટે અત્યારે. કોકિલાબેનના બેન હોતે ને આવ્યા હતા. હા હા ત્યાં મને તો ખ્યાલ નહીં, છેલ્લે થોડીક વાર બેઠા વાતચીત કરી, કેમ છો આકાશ કુમાર, મજામાં? મેં કીધું, એકદમ મસ્ત મજામાં. મને કે મોજમાં જ છો ને? હા. મેં કીધું, મોજમાં જ છું મેં કીધું. પછી મેં કીધું બેનને જોયા છે વિશાલબેન. પછી ભૈયા ગયા, મેં કીધું આ તમારા માસીજી હતા કે ને? મેં કીધું તમે ગયા હતા, મેં કીધું ઓલા કોકિલાબેન. અરે એ ક્યાંના બેન જ છે. મેં કીધું ઠીક, એવું છે. એટલે અને એમની સાથે સાથે ગઈકાલે મસ્ત મજાનો આપણે બ્લોગ અપલોડ કર્યો હતો પુસવન સંસ્કારનો, હા. કે જે એક બાળકના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર હોય છે તેમાંનો બીજો સંસ્કાર. હા. પહેલો સંસ્કાર કદાચ એમ છે કે કયો હોય, પણ પહેલો સંસ્કાર વિરાલી અત્યારે કન્ફ્યુઝ છે કયો, એને આંખોમાં આમ કરી કયો હોય. હું શું કહી આકાશ? પહેલો સંસ્કાર હોય છે ગર્ભ ધારણ સંસ્કાર. ઠીક, હા ગર્ભ ધારણ કરીએ ને તો પહેલો સંસ્કાર એ હોય છે, અને બીજો હોય છે પુસવન સંસ્કાર. ઓકે. ત્યાર પછી બાળકના બધા સંસ્કારો આવતા હા, હોય છે. પછી પંચમાસી આવે, હા, પંચમાસી પછી આવે, શ્રીમત આવે. શ્રીમંતો નયન સંસ્કાર આવે. હા, હા. પછી એને પછી તો આપણે બેબીના બધા સંસ્કાર શરૂ બેબીના થઈ બધા જાય. સંસ્કાર આવે. હા, નામકરણ હોય, પછી છઠ્ઠી આવે, નામકરણ છઠ્ઠી હોય, આવે. પછી આપણે કાન વિંધે ઈ હોય, પછી કર ઉતારે, ઈ બધા અલગ અલગ સંસ્કાર હોય, એમાં 16 સંસ્કાર રીતના પૂરા સ્ટેપ બાય થાય. સ્ટેપ હોય છે, હા. એક પછી એક બધાય. અને સાથે ઘણા દિવસોથી એક કમેન્ટ હતી જેમનો હું આન્સર કરવા માંગુ છું. એક બેને કીધું હતું કે તમે કે મમ્મીનું શૂટિંગ કે સુરત થી કરીને બ્લોગમાં મૂકો, અમે ઘણા દિવસ થયા નથી જોયું. તો હા. ખાસ આ જે પુષ્પવન સંસ્કાર હતો ને એમની અંદર બધા જ વ્યક્તિઓ આવી ગયા. હા. મમ્મી આવી ગયા, પપ્પા આવી ગયા, બા આવી ગયા, બધા આવી દીદી. ગયા. હા, દીદી આવી ગયા, આમાં જાગૃતિ આવી ગઈ. નિત્યમાં હું તો ટેણીઓ નિત્ય આપણું. ભૂતો હતો ત્યારે, હા. હા. એટલે બધા સાથે આવી ગયા. તો તમને બધાને ખાસ એ કેવો લાગ્યો છે કમેન્ટ કરજો, અને ખાસ જોવાનો બાકી હોય તો આપણી ચેનલ પર જઈ અને જોઈ આવજો. અને સાથે ને સાથે જો ચેનલ પર નવા જોડાયેલા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, કારણ કે તમે વિડીયોઝ તો જુઓ છો, અમને પણ ખ્યાલ હોય છે કે નવા નવા સબસ્ક્રાઇબરો આપણી ચેનલ સાથે જોડાયેલા હોય છે, છે. પણ હા. ચેનલને સબસ્ક્રાઇબ કરી હોતી નથી. તો ખાસ નીચે લાલ બટન દબાવી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો. અને એમની સાથે મળીશું કાલે એક નવા મસ્ત બ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ. Night.